દેનારી હોય કે પછી આપણી માતૃભૂમિ હોય, એના હૃદયની ભાવના એવી હોય કે એના સંતાનો સુખી સંપન્ન બને અને સ્નેહના તાતણે સંપીને રહે. પરંતુ આ જ સંતાનો ધર્મના ઓથા નીચે કોમવાદના કલેશમાં ખરડાય ત્યારે તે માનું હૃદય કેવી રીતે કપાતું હશે? તેની વેદના વર્ણવતું એક પાત્ર અભિનય પ્રસ્તુત કરે છે હસુમતીબહેન પટેલ. અરે અરે, શાનો અવાજ આવે છે? અરે હરામખોરો, આ ઘર છે, આપણું ઘર. આ કઈ સ્મશાન છે? આ કઈ યુદ્ધનું મેદાન છે? ફિરોજ, રાજુ, છૂટા પડો, નહીં તો રાજુ અહીં આવ. અરે આ બારીના કાચ ફોડ્યા. અરે આ બુદ્ધની મૂર્તિ અને તાજમહેલ ફોડ્યા. આ બધી ભાંગફોડ કોને કરી? બોલો, હું પૂછું છું, કોણે ભાંગફોડ કરી? અરે રે, તમે તો ઘરનું સત્યાનાશ વાળી નાખ્યું. આ પૈસા કઈ ઝાડ ઉપર ઉગે છે? આ ઘર તમારું નથી? આ એમાં થયેલું નુકસાન શું તમારું નથી? આ જ્યારે તમે રડતા અને ખપતા થાશો ને ત્યારે ખબર પડશે કે ભણાવવાનો અને સારી સગવડો આપવાનો ખર્ચ કેટલો થાય છે. આમ જુઓ પેલા ગરીબોને, એમને કટકું રોટલોય ખાવાય નથી મળતું. આ તમને એશો આરામથી ખાવાનું, ભણવાનું અને રમવાનું મળે છે, એટલે જ આ માતેલા આખલાની જેમ ઝઘડા કરો છો. આમ શું મોઢું નીચું રાખીને ઊભા છો? બોલો, મોઢે કઈ તાળા માર્યા છે તમને? ફિરોજ, અહીં આવ. શા માટે આટલું ધ્રુજે છે? બોલ, આ બધું કોણે ફોડ્યું? અરે રે, તમે બંને શું કરી નાખ્યું? એક આ મંદિરની છબી લટકાવવામાં અને આ મસ્જિદના કેલેન્ડરો લટકાવવામાં આટલો મોટો ઝઘડો હોય? તમારી આ ધર્મ જનૂનની રમતે આ ઘરની સી દશા કરી નાખી. આ પ્રેમના પ્રતીક સમા તાજમહેલ અને શાંતિ અને અહિંસાનું પ્રતીક આ ધર્મની મૂર્તિ, બુદ્ધ ભગવાનની મૂર્તિ તોડી નાખી. મારા સંસ્કાર લજવ્યા. શરમ એનો આવી તમને? આ એક બાજુ ભગવાનની મૂર્તિ હોત, એની છબી લટકતી હોત, અને આ બીજી બાજુ મસ્જિદના કેલેન્ડરો લટકતા હોત, તો શું લૂંટાઈ જવાનું હતું તમારું? ધર્મ એ પ્રેમથી પૂજાય છે. ધર્મમાં ભેદભાવ અને નફરત એ સર્વનાશ જ નોતરે છે. આ તમે આવતીકાલના ભાવિ છો. આ દેશના નાગરિક બનીને શું આવું જ કરશો? શું ગુંડા અને આતંકવાદી જ બનવાનું છે? અસ્તુ, જય.